ગર્ભ સંસ્કાર. ગર્ભ સંસ્કાર એટલે શું? હેલો પેરેન્ટ્સ, આજે આપણે વાત કરીશું કે ગર્ભ સંસ્કાર એટલે શું છે. ગર્ભ સંસ્કાર એ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ગર્ભ સંસ્કાર એટલે માતાના ગર્ભમાં જ શિશુને શિક્ષિત કરવું. ગર્ભ સંસ્કારનો ઉદ્દેશ્ય એ જ છે કે આવનારું બાળક તેજસ્વી, મહાન, ઓજસ્વી, સંસ્કારી, ગુણવાન, યશસ્વી, પરોપકારી, દાનવી, વર્ચસ્વી, સુંદર, સુશીલ અને બુદ્ધિમાન બને. એમ તો બાળક બધાને જ થતા હોય છે, પરંતુ બાળકને જન્મ આપવાથી કામ પૂરું નથી થતું. બાળક અદ્વિતીય, શ્રેષ્ઠ, અનુપમ, સર્વગુણ સંપન્ન અને પ્રતિભાશાળી હોવું જોઈએ. બાળકના મગજનો 80% વિકાસ માતાના ગર્ભમાં જ થતો હોય છે અને આજે આ વાત સાયન્સ પણ સ્વીકારવા મજબૂર છે. આજે સાયન્સ એ પણ સ્વીકારે છે કે ગર્ભમાં બનેલું બાળક ચૈતન્ય જીવની જેમ જ વ્યવહાર કરે છે. એ સાંભળી શકે છે, એ સુગંધ અનુભવી શકે છે અને યાદ પણ રાખી શકે છે. ગર્ભ સંસ્કાર થકી બાળકની માતાના ગર્ભમાં દિવ્ય સંસ્કાર આપીને દિવ્ય બાળક મેળવી શકાય છે. તમે મહાભારતમાં અભિમન્યુની કથા તો સાંભળી જ હશે. અભિમન્યુ ગર્ભમાં જ શિક્ષણ મેળવીને કોઠાસૂઝ મેળવી હતી. તેવી જ રીતે પ્રહલાદ, ધ્રુવ, મહાવીર જેવા ભગવાનની વાતો પણ સાંભળી જ હશે. આ બધું ગર્ભ સંસ્કાર થકી શક્ય બન્યું છે. અહીં કહેવાનો ઉદ્દેશ્ય એ જ છે કે માતા દ્વારા કરવામાં આવતી દરેક ક્રિયાની અસર બાળક પર થાય છે. જેમ કે જો માતા 30 મિનિટ સુધી ગુસ્સામાં રહે તો બાળકની બુદ્ધિનો વિકાસ 30 મિનિટ માટે રૂંધાય છે. એટલે બાળક ઓછી બુદ્ધિવાળું જન્મે છે અને બાળકનું મગજ તો ન્યુરોન્સથી બનેલું હોય છે. જો માતાનું મન શાંત રહેશે તો આપોઆપ ન્યુરોન્સનું બેલેન્સ થઈને બાળકના મગજનો વિકાસ પણ સારી રીતે થઈ શકશે. ગર્ભાવસ્થામાં બાળક માતાની બધી જ ક્રિયાનો અનુભવ કરી શકે છે. જો માતા 8 મહિનાનું બાળક સ્વપ્ન જોઈ શકે છે, જે રીતે સુગંધ અનુભવી શકે છે, એવી જ રીતે માતાના આહાર વિહારની પણ ઊંડી અસર એના પર પડતી હોય છે. અને આ વસ્તુ અમેરિકાના મહાન ડૉક્ટર પિતારનાથાએ એક પ્રેગ્નન્સીમાં રિસર્ચ કરીને આ નતીજા પર પણ પહોંચ્યા છે કે જો ગર્ભાવસ્થા દરમિયાન આહારમાં પરિવર્તન કે આહારની કમીથી ગર્ભસ્થ શિશુઓને ઘણી જ બીમારી વારસામાં જ મળી જાય છે. બાળકને ભવિષ્યમાં કઈ બીમારી થવાની છે એ ગર્ભાવસ્થા દરમિયાન જ નક્કી થઈ જાય છે. ગર્ભાવસ્થા એ જીવનની અતિ મહત્ત્વની પ્રક્રિયા છે. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ સંસ્કાર થકી એક માતા 9 મહિનામાં બાળકને 90 વર્ષનું જીવનદાન, જીવન સંસ્કાર આપતી હોય છે. ખરેખર ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ સંસ્કાર થકી જન્મ આપવું મહત્ત્વનું બની જાય છે. એટલે આજે હું તમને બધાને જણાવવા માગું છું કે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ સંસ્કાર કરવું ખૂબ જ મહત્ત્વનું છે.